બોલો ઘનશ્યામ મહારાજની જય. સેશન શરૂઆત કરતાં પહેલાં આપણે ભૂદેવનું વક્તાનું પૂજન કરશું. તો યોગેશભાઈ આવી અને ભૂદેવનો ચાંદલો કરી અને પૂજન કરશે. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ તે ધર્મતનયં શરણં. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે પ્રવૃત્તિ અને નિવૃત્તિનું સેશન ચાલુ કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. મહાલક્ષ્મી માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થે સ્વભિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. સત્યં પરમ ધીમહિ. અક્ષરધામ મધ્યસ્થં યનંતમુક્તસેવિતં નૈકેન્દુસુપ્રભં રમ્યં શ્રીહરિં ચિંતયામ્યહં. શ્રીહરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણંતં નમામ્યહમ. અખિલ ભુવન નાયક અકારણ કરુણાવરુણાલય ભક્તવાંછા કલ્પતરુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ આપણા ઉપાસ્ય આરાધ્ય ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજ મંદિરને વિશે પ્રતિષ્ઠિત ભગવાન મુરલી મનોહર રાધાકૃષ્ણ વૈકુંઠાધિપતિ ભગવાન રામચંદ્રજી સીતાજી વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ અન્ય દેવ સ્વરૂપો એવં જેમણે પ્રારંભ કરેલી પરંપરા એમને લઈ અને આપણે અહીં બેઠા છીએ એવા સદવિદ્યા સદ્ધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વર્તમાન કાલે
આફ્રિકાની ભૂમિ ઉપર સત્સંગ વિચરણ અર્થે પધારી રહેલા પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી એવં ચાલી રહેલી આ સત્સંગ શિબિર એમના આજના દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત સંતો પૂજ્ય હરિનિવાસ સ્વામી, પૂજ્ય ધર્મચરણ સ્વામી એવં આ શિબિરનો લાભ લેવા માટે પધારેલા, જેને પોતાના આધ્યાત્મિક વિકાસમાં ઇન્ટરેસ્ટ છે, જેને પોતે કંઈક પોતાની સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ થાય એમાં જેને રસ છે, એ માટે પધારેલા સર્વ શિબિરાર્થી ભક્તજનો, મહિલા ભક્તો, પુરુષ ભક્તો, ભાઈઓ બહેનો, નાના બાળકો, સર્વને પ્રારંભે આદરપૂર્વક ઘણા જ હેતથી જય સ્વામિનારાયણ, સર્વને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, સર્વને પ્રણામ. શબ્દ છે શિબિર. શિબિર શા માટે? જો માત્ર જ્ઞાન પ્રાપ્ત જ કરવાનું હોય તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના માધ્યમ તો આપણે ત્યાં ઘણા બધા અવેલેબલ છે. સોશિયલ મીડિયાના સદુપયોગ દ્વારા, યુટ્યુબના સદુપયોગ દ્વારા પણ અત્યારે ઘણા બધા કથા પ્રવચનો સાંભળી શકાય. નિત્ય કથાઓ થતી હોય એમાં પણ આપણે લાભ લઈ શકીએ. અવનવા જે કંઈ પણ વિષયો આપણા મનની અંદર હોય, ભાગવત, રામાયણ, ગીતા, ઉપનિષદ, તો એ વિષયના પ્રવચનો પણ અત્યારે યુટ્યુબ ઉપર અવેલેબલ છે. છતાં શિબિર શા માટે? દર વીકેન્ડની અંદર, દર શનિવારે આપણે એકત્ર થઈએ છીએ, કથા વાર્તાનો લાભ લઈએ છીએ. તો શિબિર શા માટે? તો કે શિબિરનું મુખ્ય પ્રયોજન છે, મુખ્ય હેતુ છે, શિબિર ઇઝ અ વન ટાઈપ ઓફ સ્પેશિયલ ક્લાસીસ. જે રીતે સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ, બાળકો સ્કૂલમાં તો ભણતા જ હોય, પણ કોઈ સબ્જેક્ટ ઉપર એને માસ્ટરી પ્રાપ્ત કરવી હોય, કોઈ પર્ટિક્યુલર વિષય ઉપર એને ફોકસ કરવું હોય, તેના માટે એનો સ્પેશિયલ ક્લાસીસ રાખવી પડે ને, ટ્યુશન. એમાં શિબિર છે એ સ્પેશિયલ ક્લાસીસ છે. શું છે? સ્પેશિયલ ક્લાસીસ છે. એક પ્રકારનું ટ્યુશન છે કે જેમની અંદર આપણા જે વિષયો, જે સબ્જેક્ટ ઉપર આપણે પારંગત થવું છે, એને ડિટેલથી સમજવા માટેનો આ ચાન્સ છે. સંતોએ આ આયોજન કર્યું છે આપણા સૌના કંઈક આધ્યાત્મિક વિકાસ માટે, આપણા સૌની ઉન્નતિ માટે, સત્સંગના માર્ગે એવમ સાધનાના માર્ગે કંઈક આપણે આગળ વધી શકીએ એના માટે. અને સંતોનું જીવન જ પરોપકાર માટે હોય છે. કેવળ ને કેવળ જીવ આલોક અને પરલોકમાં સુખી થાય, ભગવાનમાં જોડાય, એમનું શ્રેય થાય, એમનું પ્રેય થાય, એ હેતુથી જ આ સંતો અવિરત પ્રયત્ન કરતા હોય છે, દાખલો કરતા હોય છે. અને એ જ આ શિબિરનું પ્રયોજન છે. અને શિબિર, અગેન રિપીટ, શિબિર ઇઝ સ્પેશિયલ ક્લાસીસ. આ સ્પેશિયલ ક્લાસ છે. તો આપણે એમનો લાભ લઈ રહ્યા છીએ. ગઈકાલથી જ શરૂ કરી નાના નાના વિષયોને ધ્યાનમાં લઈ કઈ રીતે સ્તુતિ કરાય, કઈ રીતે પ્રાર્થના કરાય, કઈ રીતે દંડવત કરાય, આ બધા નાના નાના વિવેક, કઈ રીતે હાથ જોડાય, કેમ બોલાય, કેમ ન બોલાય, આ બધું શીખવવામાં આવે છે. અને આપણે સૌ પણ એ વસ્તુને ધ્યાનપૂર્વક, ખપથી શીખીએ છીએ અને રસપૂર્વક શીખીએ છીએ. અને આપણે આપણો સાધનાનો જે માર્ગ છે એના ઉપર જ્યાં છીએ એના કરતાં એક સ્ટેપ આગળ આવીએ છીએ. તો આ પ્રસંગોચિત થોડું વાત આપણે કરી. વિશેષ પ્રસંગોચિત વાત ન કરતા મને જે સંતો દ્વારા વિષય આપવામાં આવ્યો છે, જે સબ્જેક્ટ મને આપવામાં આવ્યો છે, એ છે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. એ વિષય ઉપર જ આપણે આગળ વધીએ, એના ઉપર જ કંઈક ચર્ચા કરીએ. આપણો આ સનાતન વૈદિક ધર્મ એ કેવળ આ દેહ શાંત થયા પછી, એટલે કે ડેથ થયા પછી જે સુખ પ્રાપ્ત થાય, મોક્ષ, કલ્યાણ વગેરે, એની જ ચિંતા નથી કરતો. પણ આપણા ઋષિમુનિઓ આપણે છતે દેહે કહેતા આ લોકમાં પણ કઈ રીતે સુખી થઈએ એની પણ ચિંતા કરે છે. અને આ લોકમાં સુખી થવા માટેની જે ચિંતા કરે છે એના ભાગ રૂપે જ આખો જ સનાતન ધર્મ
અલગ અલગ 5 પિલર્સ ઉપર ઊભો છે, 5 સ્તંભ ઉપર ઊભો છે. તો સનાતન ધર્મી કોણ? આપણે ઘણી વખત વાત કરતા હોઈએ છીએ સનાતન સનાતન, પરંતુ ઘણી વખત આપણને ખ્યાલ નથી હોતો કે આ સનાતન વૈદિક ધર્મ કોને કહેવાય, અથવા તો હુ આર ફોલોવર્સ ઓફ સનાતન ધર્મ. આપણે સનાતન ધર્માવલંબીઓ ક્યારે કહેવાય? હું સનાતન ધર્મનો ફોલોવર છું એવું ક્યારે કહી શકું? તો કે સનાતન ધર્મને, એ વૈદિક ધર્મને, એમના રૂલ્સને, એમના નિયમોને હું વ્યવસ્થિત રીતે જાણતો હોઉં તો સનાતન ધર્મ શું છે? તો કે સનાતન ધર્મ આ 5 પાયા, આ 5 આધાર સ્તંભ ઉપર ઊભો છે, અને આ 5 સ્તંભને જે વળગીને રહે છે એ સનાતન ધર્મી છે, એ ખરો હિન્દુ છે. તો ક્યાં 5 ધર્મો, ક્યાં 5 સ્તંભો? તો કે સનાતન ધર્મ, સનાતન ધર્મી એ, સનાતની એ, હિન્દુ એ જે વર્ણ અને આશ્રમમાં માને છે. આપણે ત્યાં 4 વર્ણ અને 4 આશ્રમ વ્યવસ્થા છે. સનાતન ધર્મીએ જે 4 પુરુષાર્થને માને છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સનાતન ધર્મી એ જે 16 સંસ્કારોને માને છે. આપણે ત્યાં જન્મથી લઈ અને અંત્યેષ્ટિ સુધી 16 સંસ્કારો છે, એમને જે માને છે. સનાતન ધર્મીએ જે પંચદેવને માને છે. સનાતન ધર્મીએ જે પુનર્જન્મને માને છે, આફ્ટર ડેથ પણ કંઈક છે એવું જે માને છે, એ સનાતન ધર્મી. તો અલગ અલગ વર્ણ અને આશ્રમ, પુનર્જન્મ, 16 સંસ્કાર, 4 પુરુષાર્થ અને 5મું યજ્ઞ. સનાતન ધર્મી કોણ? જે યજ્ઞમાં માને છે. અને અલગ અલગ 5 યજ્ઞો આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં છે, જેના ઉપર ડિટેલથી આપણે વાત કરેલી એકાદ બે શનિવાર પહેલા જ. બ્રહ્મ યજ્ઞ, ભૂત યજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, મનુષ્ય યજ્ઞ, આવી રીતે અલગ અલગ 5 યજ્ઞો ગ્રહસ્થએ કરવાના હોય. તો જે યજ્ઞમાં માને છે એ સનાતન ધર્મ. તો આ there are 5 pillars of સનાતન ધર્મ. સનાતન ધર્મના આ 5 આધાર સ્તંભો છે. એમાંનો એક આધાર સ્તંભ એટલે આશ્રમ વ્યવસ્થા. અને આ આશ્રમ વ્યવસ્થાની આપણે વાત કરીશું એના અંતર્ગત જ જે આપણો વિષય છે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એ એના અંતર્ગત જ આવી જશે. તો સનાતન ધર્મના અલગ અલગ જે સ્તંભો છે એમાંનો એક સ્તંભ એટલે આશ્રમ વ્યવસ્થા. આપણે ત્યાં ડિફરન્ટ સ્ટેજીસ ઓફ લાઈફ, જીવનના અલગ અલગ તબક્કાઓ છે. ઉંમર પ્રમાણે જીવનના અલગ અલગ તબક્કાઓ ઋષિમુનિઓએ એક વ્યવસ્થા ગોઠવેલી છે કે કઈ ઉંમરે શું કરવું જોઈએ, જેથી કરી અને આપણે સુખી થઈએ. શા માટે સુખી? તો કે કઈ ઉંમરે શરીર કેટલું ચાલતું હોય, કઈ ઉંમરે મન કેટલું ચાલતું હોય, કઈ એજમાં માઇન્ડ કેટલું એક્ટિવ હોય, એ બધું જ ઋષિમુનિઓ આપણા આર્ષદ્રષ્ટા હતા અને એ બધું જ જાણતા હતા. અને એના આધારે ઉંમર અનુસાર આપણા જીવનના અલગ અલગ સ્ટેજીસ એ નક્કી કરેલા છે, જેને કહેવાય આશ્રમ વ્યવસ્થા. તો આશ્રમ વ્યવસ્થા, આપણે ત્યાં 4 આશ્રમોની એક વ્યવસ્થા છે, અરેન્જમેન્ટ છે. તો સૌ પ્રથમ આવે છે 4 આશ્રમમાંનો પ્રથમ આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ. કયો આશ્રમ છે? બ્રહ્મચર્ય આશ્રમ. 100 વર્ષનું આયુષ્ય હોય તો પેલા 25 વર્ષની ઉંમર સુધી જે આશ્રમ છે એને કહેવાય બ્રહ્મચર્ય આશ્રમ. તો બ્રહ્મચર્ય આશ્રમમાં શું કરવાનું હોય? બ્રહ્મચર્ય આશ્રમના રૂલ્સ કેવા હોય? તો કે બ્રહ્મચર્ય દરમિયાન કહેતા જન્મથી લઈ અને 25 વર્ષ સુધી, આમ તો 8 વર્ષ પછી 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, જેમાં માત્ર ને માત્ર ફોકસ અભ્યાસ ઉપર હોય. વ્યવસ્થિત રીતે સ્ટડી કરવું, વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવો, સ્નાતક થવું, એને કહેવાય બ્રહ્મચર્ય આશ્રમ. ફોર એક્ઝામ્પલ, ભગવાન શ્રી કૃષ્ણ જે સમયે કંસનો વધ કર્યો ભગવાને, એ સમયે ઓલરેડી એક બાજુ મથુરાનું રાજ્ય તૈયાર હતું, સીધું સીટ ઉપર બેસવાનું જ હતું, અને બીજી તરફ હજી અભ્યાસ કરવાનો બાકી હતો, હજી સ્ટડી કરવાનું બાકી હતું. તો ભગવાને શું સિલેક્ટ કર્યું?
સ્ટડી કરવા માટે જવાનું. સાંદીપની ઋષિના આશ્રમમાં પોતે અભ્યાસ કરવા માટે ગયા હતા. કારણ કે જો જીવનની અંદર અભ્યાસ કરેલો નહીં હોય, જો યોગ્ય સ્ટડી નહીં કરેલું હોય, તો ભગવાનને ખબર હતી મારે ભવિષ્યમાં રાજા થવાનું છે, તો મારી આંખ નીચે જ મને કોઈ છેતરતું હશે જો વ્યવસ્થિત રીતે હું સ્ટડી નહીં કર્યું હોય તો. એટલા માટે ભગવાનને તો કોઈ ન છેતરી શકે, પણ આપણા જેવા સાધકોને એક દિશા આપવા માટે ભગવાન એવી લીલા કરે છે. તો બ્રહ્મચર્ય આશ્રમની અંદર શું કરવાનું હોય? પહેલા 25 વર્ષની એજ સુધી વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો. એટલા માટે જો બાળકોને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરતા હોય ત્યારે એના ઉપર કોઈ રિસ્પોન્સિબિલિટી નહીં, માત્ર ને માત્ર સ્ટડી કરે. લાઇટનું બિલ કેટલું આવતું હોય એને કંઈ ચિંતા નહીં, ઘર કેમ મળતું હોય એને કંઈ ચિંતા નહીં, બરોબર. પછી બીજું ત્રીજું, વ્યવહારિક કોઈ પ્રસંગોમાં ક્યાં જવાય ક્યાં ન જવાય એને કંઈ ચિંતા નહીં. કેવળ ને કેવળ એનું ફોકસ અભ્યાસ ઉપર. બ્રહ્મચર્યનું એ પાલન કરે છે, એટલા માટે છે એને કહેવાય બ્રહ્મચર્યાશ્રમ. 25 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધી, એટલે કે 26 વર્ષની ઉંમરથી 50 વર્ષની ઉંમર સુધીનો જે આશ્રમ છે, સેકન્ડ સ્ટેજીસ ઓફ લાઈફ, એને કહેવાય ગ્રહસ્થ આશ્રમ. હવે જો એક અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે, ઓલરેડી એનું શરીર પણ સશક્ત છે, જો એ સ્નાતક મીન્સ બેચલર થઈ ગયો છે, તો એની હવે ફરજ છે, એનું હવે કર્તવ્ય છે કે એને જો એના સ્વભાવમાં હોય તો લગ્ન કરવા જોઈએ. જો એના સ્વભાવમાં એવું હોય કે હું આ સંસારથી વિરક્ત છું, પોતાની ઇન્દ્રિયો ઉપર વ્યવસ્થિત સંયમ છે, તો પછી એ ચાહે તો સંન્યાસ માર્ગ પણ લઈ શકે, ચાહે તો ત્યાગાશ્રમનો સ્વીકાર કરી શકે. જો એ ઈચ્છે તો લગ્ન ન કરીને પણ એ રીતે રહી શકે. પણ જો સ્વભાવમાં હોય કે મારે કોઈક ફેમિલી જોઈએ, મારી સાથે મારું કોઈક પાર્ટનર જોઈએ, મારે પુત્ર પત્ની પરિવાર હોવા જોઈએ, જો સ્વભાવમાં એવું હોય તો એણે અવશ્ય લગ્ન કરવા જોઈએ. આપણા ઋષિમુનિઓ એવું સૂચવે છે. તો એને કહેવાય ગ્રહસ્થાશ્રમ. પોતાની જ્ઞાતિની પણ પોતાના ગોત્રથી વિરુદ્ધ, પોતાના ગોત્રની ન હોય તેવી યોગ્ય કન્યા સાથે પરણવું એને કહેવાય વિવાહ સંસ્કાર. પોતાની જ્ઞાતિની પણ પોતાના ગોત્રની ન હોય તેવી કન્યા સાથે લગ્ન કરવા, જોડાવવું અને ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરવો. 25 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધી સાધક ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરે છે, જેમની અંદર પુત્ર પત્ની પરિવાર એમની જવાબદારી સંભાળવાની હોય. અર્થપ્રધાન ગ્રહસ્થાશ્રમ શું છે? અર્થપ્રધાન. ગ્રહસ્થાશ્રમની અંદર સાધકે વ્યવસ્થિત રીતે ધનનો સંચય કરવો જોઈએ, ખૂબ કમાવવું જોઈએ. તો આપણા ઋષિમુનિઓએ એ પણ બતાવેલું કેટલું કમાવવું જોઈએ. તો કંઈ બે વસ્તુ બતાવી છે. ફર્સ્ટ નીડ એન્ડ ગ્રીડ. એક છે જરૂરિયાત અને બીજી છે ઈચ્છા. નીડ મીન્સ જરૂરિયાત, ગ્રીડ મીન્સ ઈચ્છા. એક છે જરૂરિયાત અને એક છે ઈચ્છા. જીવનનું અંતિમ લક્ષ્ય તો શ્રેય જ છે, મોક્ષ પ્રાપ્ત કરવો જ છે, પણ છતે દેહે જો આપણે સુખી થઈએ તો પછી મોક્ષ તરફ આગળ વધી શકીએ. કારણ કે આ લોકને બગાડીને પરલોક સુધરે નહીં. પહેલાં તો આ લોકમાં સુખી થવું જોઈએ. તો આપણી જે બેઝિક નીડ છે, ગ્રહસ્થાશ્રમની ચર્ચા ચાલે છે, યાદ રાખજો. આપણી જે બેઝિક નીડ છે એ પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી જોઈએ. બેઝિક નીડ શું? શરીરનું પોષણ થાય આપણું અને આપણા પરિવારનું, એટલું ધન, એટલું અન્ન હોવું જોઈએ. પહેરવા માટે વસ્ત્ર હોવા જોઈએ, રહેવા માટે ઉપર છાપરું હોવું જોઈએ, રોટી કપડાં મકાન. અને મેં મારી રીતે એક ચોથી બેઝિક નીડ ઉમેરી. પહેલાં એમ કહેવાતું કે રોટી કપડાં અને મકાન આ 3 બેઝિક નીડ છે, પણ હવે મેં બધી જગ્યાએ જાવ એટલે મેં જોઈ લીધું બેઝિક નીડમાં એક ચોથું છે. ખાલી રોટી કપડાં અને મકાનથી નથી થતું. રોટી કપડાં મકાન વાઈફાઈ. વાઈફાઈ કમ્પલસરી જોઈએ, એના વગર નથી હાલતું, જોઈ લીધું મેં. બધું કામ અટકી જાય. ડેટા ન હોય, કોઈનો ફોન ના આવે. રોટી કપડાં મકાન વાઈફાઈ, એના વગર ના હાલે. તો આ બેઝિક નીડ પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી જોઈએ ગ્રહસ્થએ. તો પછી કેટલી મહેનત કરવી જોઈએ? કે જેટલું આપણે જરૂરી છે, આપણા પરિવારને જરૂરી છે, આપણા પરિવારનું સુવ્યવસ્થિત રીતે પોષણ કરવા માટે જેટલું જરૂરી છે એટલું પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી જોઈએ. ચિત્તમાં તો સતત લક્ષ્ય જ રખાય. લક્ષ્ય શું? ડેસ્ટિનેશન શું? ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી.
શ્રેય કરવું, મોક્ષ વગેરે. તો જે રીતે પેટ્રોલ પંપને વિશે જઈએ, પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવીએ, પેટ્રોલ ભરાવી લીધા પછી જો ત્યાં ગાડી રાખશું તો કઈ રીતે કામ થશે? જેને પોતાના ડેસ્ટિનેશન તરફ આગળ વધવું છે તો એ પેટ્રોલ ભરાવી લે પછી ત્યાં ગાડી ઊભી નહીં રાખે. જો પેટ્રોલ ભરાવી લીધું છે તો લેટ સ્ટાર્ટ એન્ડ ગો અહેડ, શરૂ કરો અને આગળ વધો. એ જ રીતે જો આટલું કમાઈ લીધું છે, જો આટલું વ્યવસ્થિત થઈ ગયું છે, તો પછી ગધેડાની જેમ આખી જિંદગી માત્ર ને માત્ર પૈસા કમાવા માટે મહેનત નથી કરવાની. તો ગ્રહસ્થએ પણ પોતાના પરિવારને ટાઈમ આપવાનો છે, પોતાના ફેમિલીને ટાઈમ આપવાનો છે, પોતાના બાળકોને ટાઈમ આપવાનો છે, પોતાના વડીલોની કેર કરવાની છે, અને સાથે સાથે કંઈક આધ્યાત્મિક ચિંતન કરવાનું છે. સ્પિરિચ્યુઅલ જે વે છે એના ઉપર કઈ રીતે આગળ વધે એનું ચિંતન પણ કરવાનું છે. 24 કલાક એને માળા લઈને નથી બેસવાનું. સવારે થોડું ભલે એકાદ 2 માળા થાય, થોડી ઘણી પૂજા થાય, પણ એટલું કરી લીધા પછી એણે શું કરવાનું છે? તો કે એનું જે મુખ્ય કર્મ છે, એનું મુખ્ય ભજન છે, ત્યાં જવાનું છે. તો આ ગ્રહસ્થાશ્રમ એમનો સ્વીકાર કરે, જેના સ્વભાવમાં છે એ 50 વર્ષની ઉંમર પછીનો જે આશ્રમ છે એનું નામ છે વાનપ્રસ્થાશ્રમ. થર્ડ. ફર્સ્ટ કયું હતું? બ્રહ્મચર્યાશ્રમ. સેકન્ડ ગ્રહસ્થાશ્રમ. અને ત્રીજું છે વાનપ્રસ્થાશ્રમ. ધીમે ધીમે વન તરફ પ્રસ્થાન કરવું એને કહેવાય વાનપ્રસ્થાશ્રમ. 51 વર્ષની ઉંમરથી સ્ટાર્ટ થાય છે. હવે વાત આવી મુખ્ય જે મને સંતો દ્વારા વિષય આપવામાં આવ્યો છે, મેઇન સબ્જેક્ટ, પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ. એની તો પ્રવૃત્તિ ધર્મ શું અને નિવૃત્તિ ધર્મ શું? સાધકે એટલે કે આપણે આપણી ઉંમરને હિસાબે, આપણી એજ પ્રમાણે ડિસાઇડ કરવું જોઈએ કે હું પ્રવૃત્તિ ધર્મને લાયક છું કે નિવૃત્તિ ધર્મને લાયક. જો વ્યક્તિ યુવાન છે, યંગ છે, તો એણે પ્રવૃત્તિ ધર્મમાં જોડાવવું જોઈએ. અને જો એ વૃદ્ધ થયો છે તો એણે નિવૃત્તિ ધર્મમાં જોડાવવું જોઈએ, નિવૃત્તિ માર્ગ તરફ પ્રયાણ કરવું જોઈએ. એના શરીરની મર્યાદાને ધ્યાનમાં લઈ અને કર્મ કરવા જોઈએ. કર્મ તો કરવાનું જ છે, કારણ કે કંઈ નહીં કરે તો પછી સાવ જે કરવાનું છે નહીં કરે તો નહીં કરવાનું છે કરે. કર્મ કર્યા વગર તો કંઈ રહી શકવાનું નથી. પણ પછી પોતાના શરીરની મર્યાદામાં રહીને કર્મ કરવાનું હોય. વન તરફ પ્રસ્થાન એને કહેવાય વાનપ્રસ્થ. 51 વર્ષની ઉંમરથી લઈ 74 વર્ષની ઉંમર સુધી, 75 વર્ષની ઉંમર સુધીનો જે આશ્રમ છે એને કહેવાય વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થ શું છે? વન તરફ પ્રસ્થાન. તો હવે અહીંયા તો ક્યાં વનમાં ક્યાં જવું? અને વન છે એમાં તો કેલિફોર્નિયામાં આગ લાગે છે તો ત્યાં જઈ તો પછી બીક છે, તો જવું ક્યાં આવે વનમાં? વન તરફ પ્રસ્થાનનો મિનિંગ છે મનથી વન તરફ જવું. કઈ રીતે? મનથી વન તરફ જવું. ધીમે ધીમે રહેવાનું તો આપણા ફેમિલી સાથે જ છે, પુત્ર પત્ની પરિવાર હોય, સંતાનો હોય, દીકરા હોય, દીકરાના દીકરા હોય, પણ મનથી બધું ધીમે ધીમે હટાવવાનું છે. પોતાની જે ઈચ્છાઓ છે એનો ત્યાગ કરવાનો છે. ધીમે ધીમે કરી અને યુક્ત કર્મ કરવાનું છે. આ સમયે મને રામચરિત માનસનો એક રેફરન્સીસ મગજમાં આવે છે, આપની સેવામાં રાખું. શબરીને ભગવાન રામચંદ્ર અલગ અલગ જે ભક્તિઓનું વર્ણન કરે છે એમાં છઠ્ઠી ભક્તિ બતાવે છે. છઠ દમશીલ બિરતિ બહુ કરમાં નિરત નિરંતર સજ્જન ધર્મા. સઠ દમશીલ છઠ્ઠી ભક્તિ એમાં છે. કઈ? પેલું છે દમ. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દમ? દમ એટલે ઇન્દ્રિયો ઉપર સંયમ, એને કહેવાય દમ. 51 વર્ષની ઉંમરથી શું કરવાનું છે? ઇન્દ્રિયો ઉપર સંયમ. હવે જો મારી 51 વર્ષની ઉંમર થઈ ગઈ છે તો મારા પગને જ્યાં જવું છે ત્યાં ના જાય, હું ધારું ત્યાં મારા પગ જાય. મારી આંખોને જે જોવું છે એ ન જોવે, હું ધારું એ જ મારી આંખો જોવે. મારે જે સાંભળવું છે એ જ મારા કાન સાંભળે. આ ઇન્દ્રિયો ઉપરનો જે સંયમ છે એને કહેવાય દમ. બે શબ્દ છે, દમ અને દમન. વ્યાકરણ ગ્રામરની દ્રષ્ટિએ દમન એટલે બળપૂર્વક કોઈને ધરારથી કોઈ વસ્તુ કરાવવામાં આવે એને દમન ન કહેવાય, પણ દમ એટલે ઇન્દ્રિયો ઉપર સંયમ. ઇન્દ્રિયો ઉપર સંયમ. ઇન્દ્રિયો ઘણી બધી 11
જે 10 ઇન્દ્રિયો છે, 11મું મન છે, વચનામૃતનો અભ્યાસીઓ હશે તમને ખ્યાલ હશે બધી. તો ઇન્દ્રિયો ઉપર જે સંયમ છે એને કહેવાય દમ. હવે જે જીભને ભાવે છે એ નહીં, પણ શરીર માટે જે સારું છે, જેનાથી શરીર સારું રહે એ જ જમવાનું. આ ધીમે ધીમે કરી આંખ, કાન, નાદ બધી જ ઇન્દ્રિયોનો સંયમ કેળવવાનો. સઠ દમ શીલ. દમ પછી આવ્યું શીલ. શીલ કહે સ્વભાવને, નેચર. 50 વર્ષની ઉંમર પછી વ્યક્તિ પોતાના સ્વભાવથી ઓળખાય. એટલા માટે જોજો 40-45 વર્ષની એજ હશે ને ત્યાં સુધી આપણે કોઈને પૂછશું ને કે ઓલા ભાઈને તમે જોયા છે, તો એમ કહેશે. ત્યાં સુધી સ્વરૂપથી ઓળખાય, પોતાના લુકથી ઓળખાય. તો કે ઊંચા છે, સેજ લાંબા વાળ છે, ગોળા એવા છે, રૂપાળા એવા છે, એ જ ને. તો કે હા. ઓલા બેનને જોયા છે, તો કે હા. ફિટનેસ સારી છે, સારો લુક છે એવો, અને બહુ ભીનેવાને છે, તો કે હા એ બેન. એના સ્વરૂપથી ઓળખાય. પણ 40-45 કે 50 વર્ષ પછી એના સ્વભાવથી ઓળખાય. પછી પૂછવામાં આવે કે ઓલા બેનને જોયા છે, તો કે હા. જ્યાં જઈને બધાની ખટપટ જ કરે છે એને, તો કે હા. ઓલા ભાઈને જોયા છે, તો કે હા. ક્યાં? તો કે જ્યાં જાય ત્યાં માણસ બધું એનાથી થાકી જાય, તો કે હા. 40-45 એટલે કે વાનપ્રસ્થથી 50 વર્ષ પછી વ્યક્તિ એના સ્વરૂપથી નહીં, એના સ્વભાવથી ઓળખાવા માંડે. એટલા માટે સ્વભાવ ઉપર પણ કંટ્રોલ કરવો, સારો સ્વભાવ કેળવવો. અને આ જ વસ્તુ છે, આપણા ચારિત્ર્યની સુગંધ, આપણા ચારિત્ર્યની જે આપણા કેરેક્ટરની સ્મેલ સામેવાળાના હૃદયને સ્પર્શ કરવી જોઈએ. અહીંયા હું એક બેઠો છું એટલે બધા રિસ્પેક્ટ આપે, અને આ બધા બ્રાહ્મણ છે, આ શાસ્ત્રી છે, ભણેલા છે, એટલા બધા જય સ્વામિનારાયણ કરીને બધા પગે લાગે. પણ મારા જેવા અહીં 15-20 હોય, મારા જેવા અહીં 15-20 હોય, અને બહુ મોટા બધા વિદ્વાનો હોય, બધા હોશિયાર હોય, તો પેલી રિસ્પેક્ટ કોને આપે? બધા પેલા જય સ્વામિનારાયણ કોને કરે? જે સારો માણસ હોય તેને. એટલા માટે સ્વભાવ ઉપર બહુ મહત્વ ધ્યાન આપવાનું, ફોકસ કરવાનું. આપણો સ્વભાવ સારો હોવો જોઈએ. એક આપણે તો ભગવાનના આશ્રિતો છીએ, એટલે એક સાધક છીએ. એટલા માટે આપણા ચારિત્ર્યની સુગંધ ચારે તરફ પ્રસરવી જોઈએ. આપણી બાજુમાં કોઈ બેસે તો એને આપણો સ્વભાવ એને ગમવો જોઈએ. સઠ દમ શીલ. હવે ત્રીજું, પેલું આવ્યું દમ. દમ એટલે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ. શીલ સારો સ્વભાવ. અને ત્રીજું બિરતિ બહુ કર્મ. આનો મિનિંગ અતિશય કર્મ કરવામાંથી વિરક્તિ, એ પણ એક ભક્તિ જ છે. અતિશય કર્મ કરવામાંથી વિરક્તિ એ પણ એક ભક્તિ જ છે. તો જે વાનપ્રસ્થમાં પ્રવેશ કરી ગયા છે, 51 વર્ષની જેની એજ છે, એણે ધીમે ધીમે કરી અને હવે પોતે જે કરતા હતા એ પોતાની નેક્સ્ટ જનરેશનને સોંપી દેવાનું છે. પોતાનો જે વ્યવહાર હતો નેક્સ્ટ જનરેશનને સોંપી દેવાનો છે. પોતાનું જે બિઝનેસ હતો નેક્સ્ટ જનરેશનને ધીમે ધીમે કરીને સોંપવાનો છે. કારણ કે હવે ઓલરેડી નેક્સ્ટ જનરેશન તૈયાર થઈ ગઈ છે. આજે જે કામ પોતે કરતા એ હવે એ કરશે, પણ પોતે ધીમે ધીમે કરી અને હવે અતિશય કર્મ કરવામાંથી વિરક્તિ, અતિશય કર્મ કરવામાંથી વિરક્તિ એને કહેવાય બિરતિ બહુ કર્મ. બહુ કર્મ ન કરવાની જે ચેષ્ટા, એ જ છે વાનપ્રસ્થનો ધર્મ. મનથી ધીમે ધીમે વન તરફ જવું. તો આ રીતે પ્રવૃત્તિ માર્ગ, જો યંગ છે તેણે પ્રવૃત્તિ માર્ગનો આશરો લેવો જોઈએ. તો હવે પ્રશ્ન થાય કે હવે આ ભજન કરવું, માળા કરવી, સાધના કરવી, કંઈ પણ આધ્યાત્મિક અનુષ્ઠાનો કરવા, તો એ તો માત્ર શું વડીલોને જ કરવાના? અહીં કથામાં આવીને એ જ બેસે કે જે પરવારી ગયા છે ધંધામાંથી? નો, એવું નથી. જો સાધક પોતે જ્યાંથી ગ્રહસ્થાશ્રમમાં છે ત્યારથી જ જો એવી ટેવ પાડી દે ને, કાયમ થોડું 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 કંઈક આધ્યાત્મિક ચિંતન કરે, કંઈક એવું રીડિંગ કરે, કંઈક એવી ઉપાસના, કોઈ એવી ભક્તિ કરે, ધ્યાન, મેડિટેશન, માળા, કોઈ પણ જેના જે અંગ હોય તદનુસાર, તો જ એને અંતિમ ટાઈમમાં, એટલે કે 51, 50 પછી 60 વર્ષ પછી એ કરવું ગમે, એ કરવું ઉકલે. જો યંગ હોય ત્યારે મંદિરે આવતા હોય, યંગ હોય ત્યારે પૂજાપાઠ વગેરે કરતા હોય, તો જ 60 પછી ઉકલે, બાકી ઉકલે નહીં, પછી ગમે નહીં. એટલા માટે કરવાનું તો છે જ ગ્રહસ્થ થાય, પણ થોડું થોડું થોડું. એનું મુખ્ય કર્મ, મુખ્ય ભક્તિ પેલી છે, પોતાનું જે આજીવિકા, પોતાની જવાબદારી 4-5 વ્યક્તિને એના ઉપર છે એને નિભાવે, તો એને કહેવાય ગ્રહસ્થાશ્રમ પ્રવૃત્તિ માર્ગ. અને જો હવે ઓલરેડી 50 વર્ષની ઉંમર થઈ ગઈ છે, નેક્સ્ટ જનરેશન તૈયાર થઈ ગઈ છે, પછી જ પણ જે કર્મ કર્યા જ રાખે, પેલા હાથ તો એટલું જ એક્ટિવ રહે, તો એ વસ્તુ પણ સારી નથી. કારણ કે તો પછી મન ધીમે 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 કરી અને જ્યાં વાળવાનું છે ત્યાં નહીં વળે, જ્યાં નથી વાળવાનું છે ત્યાં વળે.
આને કહેવાય વાનપ્રસ્થાશ્રમ. વન તરફ મનથી ધીમે ધીમે પ્રસ્થાન કરવું. અને ચોથું છે, લાસ્ટ છે સંન્યાસાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમ 25 વર્ષની ઉંમર સુધી, 25 to 50. ગ્રહસ્થાશ્રમ 51 to 74, 75. વાનપ્રસ્થાશ્રમ. અને ત્યાર પછીનો જે સમય છે બધો એ સંન્યાસાશ્રમ. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સંન્યાસ? આવા વસ્ત્ર પહેરી લેવા અને કુંભમાં મેળામાં વયું જવું એ નો. સંન્યાસ શબ્દ વ્યુત્પત્તિની દ્રષ્ટિએ જોઈએ, બાય ગ્રામર, સમ્યક ન્યાસ ઇતિ સંન્યાસ. સમજણપૂર્વકનો જે ન્યાસ, સમજણપૂર્વકનો જે ત્યાગ છે એને કહેવાય સંન્યાસ. સંન્યાસના સમયમાં આ જે સ્ટેજીસ છે લાઈફનું, આ સમયમાં, આ તબક્કામાં સાધકે પોતાનું આત્મચિંતન કરવાનું હોય છે. શું કરવાનું હોય છે? આત્મચિંતન. કસ્ત્વમ કોહમ કુત આયાત તામે જનની કોમે તાત. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં મારે જવાનું છે, હવે મારે શું કરવું જોઈએ, કહેતા આત્મચિંતન તરફ ધીમે ધીમે દ્રષ્ટિ કરવાની છે. અને મનને આલોકમાંથી પાછું વાળી અને પરલોકમાં પોતે સુખી થાય એના માટે, પોતે શ્રેય થાય એના માટે એવું ભગવત તત્વ એની આરાધના કરવાની હોય. પોતાના મનને સતત હવે ભગવાન સાથે કનેક્ટ કરવાનું હોય. કારણ કે પોતાના કર્મ અને ભગવાન સાથેનો જે સ્નેહ, આશરો, દ્રઢ નિષ્ઠા, એના આધારે જ આગળની જે ગતિ, આફ્ટર ડેથ જે કંઈ થવાનું છે એના આધારે જ થવાનું છે. અને એ જ વસ્તુ એવી છે જે પરમેનન્ટ મારી તમારી સાથે રહેવાનું છે. કરેલું સારું કામ અને લીધેલું ભગવાનનું નામ. બાકી તો 5 મિનિટનો સમય છે, થોડો એક રેફરન્સીસ મને મગજમાં આવે છે, લઈ લો. જ્યારે અમે ભગવતજીનો અભ્યાસ કરતા ત્યારે યુનિવર્સિટીમાં અમને એક સુભાષિત કંઠસ્થ કરાવેલું. ધનાનિ ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહ દ્વાર જન સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. કર્માનુગો ગચ્છતિ જીવ એક. લિસન કેરફુલી. ધનાની ભૂમો, જેને એવો અહંકાર છે અથવા તો એવું જે વિચારે છે કે મારી પાસે ધન બહુ છે, પ્રોપર્ટી બહુ છે, મિલકત બહુ છે, ડોલર બહુ છે, પણ એ ક્યાં સુધી કામમાં આવે? ભૂમો. પોતાનું જ્યારે ડેથ થાય, પોતાનું શરીર શાંત થાય પછી ધન બધું ક્યાં રહે? ભૂમો, અહીં નહીં રહે. સેકન્ડ સેન્ટેન્સ, પશવશ્ચ ગોષ્ઠે. પશવ એટલે ગાય, ભેંસો વગેરે. ગોષ્ઠ એટલે પશુઓને બાંધવાની જે સ્થાન હોય ને એને કહેવાય ગોષ્ઠ. ગુજરાતીમાં એને ગામડામાં, કાઠિયાવાડમાં કહે ગમાયણ. શું કહે? ગમાયણ. જેને એવો અહંકાર હોય કે મારી પાસે ગાય, ભેંસો વગેરે બહુ છે બધું, તો એ ક્યાં સુધી, એ ક્યાં રહી જાય બધા? પોતાનું જ્યારે ડેથ થાય ત્યારે ગોષ્ઠ ઉપર, ત્યાં ને ત્યાં રહે. ધન બધું ભૂમિ ઉપર. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે. પશુઓ બધા ગોષ્ઠમાં. પછી ત્રીજું, ભાર્યા ગૃહદ્વાર. સ્ત્રીને એમ હોય કે મારો પતિ બહુ સારો, પતિને એમ હોય મારી પત્ની બહુ સારી. 100%. જ્યાં સુધી અહીં છો ત્યાં સુધી એનો સદુપયોગ કરો. સાથે જ રહેવાનું છે, પરસ્પર ખૂબ સ્નેહ હોવો જોઈએ, પણ એમાં ચોંટવાનું નથી. કારણ કે એ ક્યાં સુધી છે? ગૃહદ્વાર, ઘર સુધી, ઘરના ઉંબરા સુધી. પછી એ આગળ આવી શકે નહીં. પછી જનાહ સ્મશાને. જેને એમ થાય કે મારા રિલેટિવ બધા બહુ સારા, મને બહુ સપોર્ટ કર્યો બધી રીતે, સારી વાત છે, પણ એમાં પણ ચોંટવાનું નથી. કારણ એ ક્યાં સુધી? સ્મશાન સુધી. જનાહ સ્મશાને. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જનાહ સ્મશાને દેહશ્ચિતાયામ. દેહાશક્તિ. જેને એમ હોય મારું બોડી બહુ સારું, મેં બહુ ફિટનેસ સારી રાખી, મેં બહુ પુશઅપ માર્યા અને બહુ બધું સિક્સ પેક બનાવ્યું, બહુ સારું, 100% સારું. આ લોકમાં છે ત્યાં સુધી બહુ કામ આવે. બીમાર ન પડે, રાખવું જ જોઈએ શરીરનું ધ્યાન, પણ એમાં પણ વધારે ચોંટવાનું નથી, દેહમાં પણ. કારણ કે ક્યાં સુધી? દેહશ્ચિતાયામ. ચિતા, અગ્નિ સંસ્કાર કરવા માટે જે સ્થાનની અંદર શયન કરાવવામાં આવે ને એને કહેવાય ચિતા. એ ક્યાં સુધી? શરીર ક્યાં સુધી? ચિતા સુધી. તો હવે વૈધું શું, એવું શું છે કે જે પરમેનેન્ટ આપણી સાથે રહેવાનું છે? ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જનાહ સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે. તો આપણી સાથે આવે એવું શું છે?
ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર્જન સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. જીવ માત્ર પોતે પોતાનું કર્મ સાથે લઈ કરેલું સારું કે ખરાબ કર્મ એ પણ પરમેનન્ટ સાથે રહેશે અને લીધેલું અડધું પણ ભગવાનનું નામ એ એકેય અહીં ન રહે, બધું સાથે આવશે. રામ બોલતા હશે તો ખાલી રા બોલ્યું હશે તો એ ભેગું આવશે. સ્વામિનારાયણમાં ખાલી સ્વામિનારાયણ આટલું ખાલી બોલ્યા હશે તો એ સાથે આવશે, અડધું પણ સાથે આવશે. ડોલર ગમે તેટલા હશે એક પણ ભેગા નહીં આવે. એટલા માટે જે ભેગું નથી આવવાનું એના માટે એટલી મહેનત ન કરવી જેટલી જે પરમેનન્ટ ભેગું આવવામાં છે એના માટે કરવી. ટ્રાય કરવી કે જ્યાં સુધી અહીંયા છીએ ત્યાં સુધી એ વ્યવસ્થા બધી સચવાઈ જાય એટલા ડોલર જરૂર ભેગા કરવા જોઈએ, મેં વાત કરી. પરંતુ ડેસ્ટિનેશન તરફ જ આપણું ફોકસ હોવું જોઈએ. અને અંતિમ ડેસ્ટિનેશન તો શું છે? પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. જીવ માત્ર પોતાના કર્મ અને લીધેલા હરિનામને સાથે લઈ અને પરલોક તરફ સીધાવે છે. તો આ રીતે ડિફરન્ટ સ્ટેજીસ ઓફ લાઈફ, જીવનના અલગ અલગ તબક્કાઓ વિશે બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમને થોડો આપણે વિસ્તારપૂર્વક સમજ્યા. આ શિબિર જે પર્પસથી છે એ જ કે સાધક થોડું પોતાનું આત્મચિંતન કરે. તમે બધા મોટી ઉંમરના બેઠા છે એટલે ખ્યાલ હશે, ખેતરની અંદર મેં તો ઇન્ડિયામાં જોયેલું, અહીં તો ખ્યાલ ન હોય, જ્યારે આગ લાગે ને, નીણના જે પેલા ઓલા પૂરા હોય બનાવેલી હોય પેલું કુબા જેવું, એમાં આગ લાગે ત્યારે જે હોશિયાર ખેડૂત હોય ને એ શું કરે? એને ઠારવાનો પ્રયત્ન ન કરે, કારણ કે ઠરે નહીં. તો જેટલા પૂરા બચી ગયા હોય ને એને પેલા લઈ અને એક તરફ મૂકી દે કે એટલીસ્ટ આટલા તો બચી જાય, એટલીસ્ટ આટલા તો બચી જાય. એમ આ સંતોએ મહેનત કરી અને મારા તમારા જેવા બધા પુરાવાને બચાવી લીધા કે ચારે તરફ ભૌતિકતાની, ભોગ વિલાસોની એટલી બધી આગ લાગી છે તો એટલીસ્ટ આટલા તો બચી જાય. એમ એટલીસ્ટ આટલા તો બચી જાય એમ આપણે બચાવી લીધા છે. તો આવો આપણે કંઈક આત્મચિંતન કરીને આપણો સ્પિરિચ્યુઅલ વે છે એના તરફ આગળ વધીએ અને આ શિબિરના માધ્યમથી. અને આ શિબિરનું ફલ શું છે? 2 દિવસનો સમય કાઢ્યો જ છે તો જ્યાં છીએ તેને ત્યાં ન રહીએ, જ્યાં છીએ એના કરતાં એક સ્ટેપ કંઈક આગળ આવીએ તો આ સમય સાર્થક છે અને સંતોએ કરેલી મહેનત પણ સાર્થક છે. તો અલગ અલગ જીવનના તબક્કાઓ વિશે આપણે વાત કરી. આજના દિવસે હું પણ પરમાત્મા ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરું, દરેકના જીવનની અંદર દરેકની ઉંમર પ્રમાણે જે કંઈ પણ આશ્રમમાં છે એને સુવ્યવસ્થિત રીતે પોતાની ફરજ નિભાવી શકે અને અંતે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. સદકર્મ દ્વારા, ભગવદ ચિંતન દ્વારા, ભગવાનના આશરા એનો દ્રઢ કરીને, નિષ્ઠા દ્રઢ કરીને ભગવાનના ધામમાં દરેક સાધકો સીધાવે, દરેકનું જીવન પરમાત્મા ખૂબ પ્રસન્ન, મધુર, મંગલ બનાવે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં હૃદયન્ય પ્રાર્થના કરી મારા પ્રવચનને વિરામ તરફ લઈ જાઉં છું. સર્વને પુનઃ આદરપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.